ગ્લોબલ માર્કેટ્સે આપણા બજારો માટે મંગળમય સંકેત. એશિયામાં મજબૂતી. ગિફ્ટ નિફ્ટી આશરે 30 પોઈન્ટ્સ ઉપર. આજથી શરૂ થનારી ફેડની બેઠક પહેલા પોઝિટિવ રહ્યા યુએસના બજાર. ગઈકાલે 0.5% વધારે વધીને બંધ થયા હતા ડાઉ જોન્સ, નેસ્ડેક અને S&P 500. ચોથા ત્રિમાસિકમાં નફાથી 850 કરોડ રૂપિયાની ખોટમાં આવી ટાટા કેમિકલ્સ. યુકે બિઝનેસમાં આશરે 960 કરોડ રૂપિયાનો ઇમ્પેરમેન્ટ લોસ. માર્જિન્સ પણ 9% ઘટ્યા. ત્યાં જ બિરલા સોફ્ટના સારા પરિણામ. નફામાં 61%નો ઉછાળો. માર્જિન્સ પણ 3%થી વધુ વધ્યા. હેવેલ્સ, એક્સાઇડ અને IOC સહિત વાયદાની 7 કંપનીઓના આજે આવશે પરિણામ. 44% વધી શકે છે એક્સાઇડનો નફો. માર્જિન્સમાં પણ સુધારો શક્ય. હીટિંગ સાધનો બનાવનારી કંપની J&K ઇન્ડિયાનું આજે થશે લિસ્ટિંગ. 415 રૂપિયા છે ઇશ્યુ પ્રાઇસ. 28 ગણો ભરાયો હતો IPO. अगर ईडी सीबीआई से चुनाव जीते जाते तो ईडी सीबीआई का काम तो इतने सालों तक कांग्रेस ने किया है, वो जीत जाते हैं जी. અને એજન્સીઓના દુરુપયોગના વિપક્ષના આરોપ પર પ્રધાનમંત્રી મોદીનો પ્રહાર. ન્યૂઝ 18 નેટવર્કના ઇન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું, હાર પહેલા ખાલી બહાના ગોતી રહ્યું છે વિપક્ષ. 2014 ચૂંટણીનો આપ્યો દાખલો. બિહારમાં NDAની તમામ 40 સીટો જીતવાનો ભરોસો. ગુડ મોર્નિંગ.